ધન્યવાદ કે એમની મને જે પધરામણી કરાવી અને આ બધા સંતોનો જે મને દર્શનનો લહો આપ્યો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે આવા દર્શન બહુ દુર્લભ છે કે દરેક સંતોના દર્શન ન થઈ શકે, પણ આવો કંઈક મેરાવડો હોય, કોઈ સંત મેરાવડો હોય, ભજન કીર્તન હોય અને ત્યાં આવા સંતોના દર્શન થાય. આવા સંતોના દર્શન કરવા માટે તો ખૂબ આપણે તાલાવેલી હોય કે ક્યારે આપણે સંતો મળીએ ને એકબીજાના દર્શન થાય. કારણ કે તુજ મેં રામ મુજ મેં રામ સબ ઘટ મેં રામ જહાં દિખોતા રામ હે રામ. તો દરેકની અંદર રામ જોવાના અને દરેકના રામના દર્શન કરવાના છે. એટલે આવો આનંદ ખૂબ ભાગ્ય જ મળે. અને હું પણ ખૂબ નસીબદાર છું કે રોજ આવા સંતોના મને હર રોજ દર્શન થાય. પણ એના પહેલા ગુરુદેવની દયા હતી તો જ આ બધાના દર્શન કરી શકું, નહીતર મારી કોઈ ઓકાત નથી. કારણ કે ગુરુદેવ ન મળ્યા હોય, ગુરુએ મને માથે પંજો ન મૂક્યો હોય તો આ દર્શન મને બહુ દુર્લભ હતા. પણ રોજે રોજ આ સંતોના દર્શન થાય એવા કંઈક સંતો આપણા આગળ જતા રહ્યા અને એ જ અભિલાષા કે ક્યાં જઈએ ને સંતના દર્શન થાય, એ જ અભિલાષા ઘણા સંત જતા રહ્યા. આપણા રાવતમાં ઘણા ખૂબ થઈ ગયા, પણ આજે જે દર્શન મળે છે એને પોતે ભગવાન મળે એમ સમજવું. કારણ કે ભગવાન ક્યાંય મળવાના નથી, ભગવાન ક્યાંય સામે મળવાના નથી, પણ ક્યારે કે જ્યારે એક સંત બીજો સંત ત્રીજો સંત મળે ને ત્યારે એમ સમજવું કે ભગવાન આપણી નજીક છે, ભગવાન આપણી નજીક છે. પણ એના માટે તાળી પાડવી પડે. શું કરવું પડે? એના માટે તાળી પાડવી પડે. રામના નામની તાળી પાડીએ ને તો જ આ દુર્લભ નથી, નકે તો દુર્લભ છે દર્શન. કે એવા ભજન કરો તો મારા રામનું રે, બીજો ભજન ના હોય તો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય તો. આપણા સમાજની અંદર એક સિંગલ તાળી પાડે છે, પણ જુઓ એને જેને તાળી પાડે છે ને એ કોઈ દિવસ બીમાર નથી પડતો. શું કરે છે? એ કોઈ દિવસ બીમાર નથી પડતો. કારણ કે એની આ બે હથેળીઓ ભેગી થાય ને અને તાળી વાગે ને એટલે એ કોઈ દિવસ બીમાર નથી પડતો. અને બીજી તાળી આપણા રામની છે. અને જેને રામ ભક્ત બન્યો છે, પ્રભુમય બન્યો છે, એને જેને તાળી પાડે છે એને કોઈ દિવસ કોઈની ચિંતા નથી. આ દુનિયા બોલે અને બોલવા દઈએ, આપણે તો પ્રભુ ભજનમાં રહીએ. આ એ તાળી છે. દુનિયા ગમે તે હોય, પણ આ દુનિયાને મારે શું લેવા દેવા? મારે તો મારા ગુરુથી લેવા દેવા, મારે મારા ભગવાનથી લેવા દેવા. એટલે આ બે પ્રકારની તાળી છે. અને ત્રીજી તાળી છે કે જે મસાલા બનાવતા હોય અને તાળી પાડતા હોય ને, આ ત્રીજી તાળી છે. પણ એમાંથી બે તાળી એ કામ લાગી છે ને ત્રીજી તાળી એ પતનના માર્ગે લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? પતનના માર્ગે લઈ જાય છે. આ બે તાળી ભગવાનના ચરણ સુધી પહોંચી જવાય છે. પણ આ ત્રીજી તાળી એવી છે કે આપણે પતનના માર્ગે જતા રહીએ છીએ. એટલે એના માટે સંતો, ઘણા સંતો તાળી પાડી ગયા છે કે એવી તાળી પાડો તો મારા રામની રે, તાળી ના હોય તો. તાળી પાડે મીરાબાઈ રે, તાળી કહેવાય તો.
અને એ ઝેરના એને અમૃત કરવા પડે, એને તાળી કહેવાય છે. મીરાબાઈને જ્યારે સિપાઈ ઝેર લઈને આવ્યો ને, કટોરો, ઝેરનો કટોરો લઈને આવ્યો, ત્યારે મીરાબાને શું કહે છે કે મીરા, આ રણાએ અમૃતનો કટોરો મોકલ્યો છે. પણ મીરાબાની નાનપણથી એક સહેલી હતી, એનું નામ જુસ્મા હતું. એને જુસ્માએ કહ્યું મીરાને કે મીરા, આ ઝેરનો કટોરો છે, તું ન પીવીશ, તું પીશ તો ઝેર તને ચડી જશે. પણ છતાં મીરા શું કહે છે, પણ તું ઝેર કહે છે. આ સિપાઈ કે ઝેર થોડું કહે છે, એ તો કહે છે કે અમૃતનો કટોરો રાણાએ મોકલ્યો છે. તું કહે છે ઝેર છે, પણ એ તો નથી કહેતો ને. અરે મીરા, તને મારો ભરોસો નથી આવતો. હું તારી નાનપણથી બેનપણી છું તારી, હે? અને હું કહું એટલું માની લે